સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં, તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી. આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં બ્રિજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો હોય એવું જણાય છે. જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા, અમારા પ્રાંત ઓફિસર મોરબી, અમારા DILR શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવેલ. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી, જેથી CO દ્વારા CO નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે. આનો અહેવાલ આજે આવવાનો હતો, એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે. અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું. જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે, લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને, સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ. એની હું તમામને ખાતરીને બાંહેધરી આપું છું, ગામજનોને, મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો. જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો. જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું. અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી 45 વર્ષ પહેલાં. ફરીથી આવી કોઈપણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું. એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની શરમમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના કોઈપણ ધાર્મિક સ્થાન હોય છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક જ હોય છે, પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખીને અમે વહીવટીતંત્ર દ્વારા પગલાં ભરશું. જ્યારે મંજૂરી વગર આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે એમને નોટિસ આપવાની જરૂર હતી. હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપી હોય પણ ગઈકાલે નોટિસની બજાવણી થયેલ છે અને અમે મંદિરના જે મહારાજશ્રી હશે કે જે સત્તાવાળા છે મંદિરના એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો, આ નિયમોનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન ના કરો અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રૂવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો એવી અમે એમને આજે જ સૂચના આપ. જે નદીમાં જે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રિપોર્ટ અને DILRનો રિપોર્ટ આવવાનો બાકી છે કે આ તબક્કે શું કેટલું દૂર રાખવું જોઈએ એ બાબતની જાણકારી અત્યારે મારી પાસે નથી, પરંતુ એ બાબતે મેં આપને અગાઉ કીધું તેમ કે જો એમની જમીન હશે બિનઅધિકૃત નહીં હોય અને અધિકૃત હશે તો પણ જો ગ્રામજનોને નુકસાન જતું હશે, મોરબીના લોકોને નુકસાન જતું હશે તો અમે એ કામગીરી નહીં થવા દઈએ. આ બાબતે કોઈપણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં. તાત્કાલિક રીતે આ કામગીરી જો અનધિકૃત હશે કે અધિકૃત હશે, નડતરરૂપ હશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે. અને વધુમાં હું આપને કહું કે જ્યારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતા જે આર્કિટેક્ટ હશે ને કે જે એન્જિનિયર હશે એ પણ આ જ સમાજમાંથી કે આ જ ગામમાંથી આવ્યા હશે, એમને પણ આ પ્રકારનું કામ કરતાં પહેલાં સરકારશ્રીના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની
સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ, આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે, કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે, એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ. રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે. જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા મોરબીને નડતરરૂપ હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે. વર્લ્ડ ઓવરમાં અને નહીં, મને અહેવાલમાં લખાઈને આવશે કે આ નડતરરૂપ છે તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક જ દૂર કરશું. જો નડતરરૂપ નહીં, એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના કલ્યાણ અર્થે, પ્રજાના હિત અર્થે એમની હું શું કહું છું, આપ એને તોડી મરોડીને વાત ના કરશો. હું એવું કહેવા માગું છું કે એમની જમીન હશે, જો નદીની જમીન નહીં હોય અને તેઓ બાંધકામ કરવા માગતા હશે તો અમે એમને સમજાવશું કે ગામની સુખાકારી માટે, મોરબીના લોકોની સુખાકારી માટે અને મંદિરનો જે એમનું એમ હોય છે, કે જે હેતુ હોય છે, એ હેતુ મોરબીના લોકોને શાંતિ, સુખ, સમૃદ્ધિ મળે એના માટે અમે સ્વામીશ્રીને વિનંતી કરીશું, અમે સ્વામીશ્રીને આદેશ પણ કરીશું કે આ એવી કોઈક પ્રવૃત્તિ ના કરે કે જેનાથી મોરબી શહેરના લોકોને તકલીફ પડે.